નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આપણે ત્યાં એવું કહેવાતું કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને નોકરી કનિષ્ઠ છે। આજે આ સ્થિતિ ઉલટી થઈ ચૂકી છે। નોકરી ઉત્તમ માની લીધી, વેપાર મધ્યમ થઈ ગયો અને ખેતી એ કનિષ્ઠ થઈ ગઈ। થોડા દશકાઓ પહેલા કોઈ વિદ્યાર્થીને એની અવસ્થામાં શિક્ષકો કે વડીલો સહજ ભાવે એક પ્રશ્ન પૂછે કે ભણી લીધા પછી તારે શું બનવું છે, શું થવું છે? મોટે ભાગે આ પ્રશ્નનો ઉત્તર ડોક્ટર, વકીલ કે બહુ તો આપણને એન્જિનિયર એવો મળતો। ડોક્ટર કે વકીલ જેવા વ્યવસાયની પસંદગી પાછળ સામાજિક મોભો અને સાથે જ આર્થિક સદ્ધરતા પણ એ ડોક્યા કરતી હતી। તો પછી ખેતીને ઉત્તમ ગણાવવા પાછળનો તર્ક શું છે એ આપણે સમજવો જોઈએ। ખેતીનો સંબંધ પ્રકૃતિ સાથે હોય છે એટલું જ નહીં, ખેતીને કારણે જ માણસનો જીવન અને વ્યવહાર એ નભતો હોય છે। જે ખેતીને ઉત્તમ કહેવામાં આવતી હતી એનું સ્થાન કનિષ્ઠ કેમ થઈ ગયું અને એનો ઉદ્દેશ પણ કેમ બદલાયો એ આપણે સમજવું જોઈએ। હવે ખેતી પરવડે એવી રહી નથી। વિજ્ઞાનના યુગમાં, બદલાતા સમયમાં ખેતીમાં પણ બદલાવ આવે એ જરૂરી છે અને પરંપરાગત ખેતીથી કંઈક અલગ કરીને ખેતીને આવકનો મુખ્ય સ્ત્રોત કેમ બનાવી શકાય એ દિશામાં કામ થવું જોઈએ। આજે આપણે એવા જ ખેડૂતો સાથે ચર્ચા કરવાની છે જેમણે પરંપરાગત ખેતીની ધારાથી થોડા અલગ થઈને યુવાનોને નવો માર્ગ બતાવ્યો છે। આપણી સાથે એવા ખેડૂતો છે જેમણે શહેરની ચકાચોંધ અને પોતાના હાઈલી એજ્યુકેટેડ પ્રોફેશનને છોડીને ખેતીમાં નવા પ્રયોગ કર્યા અને સફળ પણ રહ્યા। ત્યારે મહામંથનમાં આજના એ વિષયો પર ચર્ચા કરીશું કે ખેતીમાં સાહસથી સમૃદ્ધિનો મંત્ર એ આખરે છે શું? તો આ સમયે એ કુદરતનો તકાજો છે કે જે લોકો મોટી મોટી નોકરીઓ કરે છે, જેનો શહેરોમાં સારો એવો ધંધો છે, ખાવા પીવામાં વાંધો નથી, વર્ષમાં 2-3 વાર ફરી શકાય એવું પણ કમાય છે, તો એમને ગામડામાં જઈને ખેતી કરવી છે અને એમને પશુપાલન કરવું છે। તમે ઘણા બધા લોકોને સાંભળશો તો કહેશે કે મારે એમ કે ગૌશાળા જઈને બનાવવી છે કે મારે ખેતી કરવી છે, પશુપાલન કરવું છે। અને જે લોકોનો ગામડામાં હજુ પણ જેમના મૂળ છે એ લોકોને એવું લાગે છે કે શહેરવાળા તો બહુ સુખી હોય, એમને ત્યાં રિસોર્સિસના કોઈ અભાવ ના હોય, વસ્તુઓનો કોઈ અભાવ ના હોય, તો એ એવું ઈચ્છે છે કે હું ભલે ખેતી કરું પણ મારા સંતાનો એ ખેતી નહીં કરે। તો એનામાં એ સતત બોધ એ જાગતો રહે છે કે ખેતીમાં મજા નથી, પરવડતું નથી, કંઈ વળતું નથી। તો જેના ગામડા સાથે મૂળ છે એને એવું લાગે છે કે શહેર બહુ સારું છે, અને જે લોકો શહેરોમાં રહે છે એને સતત એવું થયા કરે છે કે મારે ગામડામાં જઈને એ ખેતી કરવી છે। શહેરવાળાને ખાસ તો એવા સમયે આ ખેતીની વાત એના મનમાં જીવતી રહે જ્યારે એનો સાહેબ એને બહુ ખખડાવે, તો એને એવું થઈ જાય કે ભાઈ મારે તો હવે આ બધું છોડીને તાત્કાલિક કંઈક નવું કરવું છે ને ભલે ખેતીમાં જે કંઈ મારું થાય એ પણ ખેતી કરવા માંડવું છે। ધંધાવાળાને ત્યારે થાય જ્યારે એના કોઈ પૈસા ક્યાંક ફસાયા હોય, કોઈ આપતું ન હોય ને એની મૂડી એ ક્યાંક હલવાઈ ગઈ હોય, સરકારના વિવિધ ખાતાઓ પરેશાન કરવાનું ચાલુ કરે, કોઈક એક ભૂલ ક્યાંક થઈ ગઈ અને એ જે મુશ્કેલી ચાલુ થાય સરકારી ઓફિસના પગથિયા ચડવાની ને સાહેબોની આજીજી કરવાની, એ સમયે એને એવું થાય કે ભાઈ ચલો ખૂબ કમાયા છીએ, કંઈ નહીં તો એક ગામડામાં નાનું એવું મકાન બનાવી લઈશું, કંઈ નહીં તો એક વાડી ખેતરમાં મકાન બનાવશું ને જે કંઈ આપણું થાય એ નસીબના ભરોસે આપણે મૂકીશું, કર્મ કરીશું, જે ખેતીમાંથી થવું એ થાય। તો આ બે સ્થિતિમાં ધંધો અને નોકરી વાળાને એ ગામડાનો બોધ એનો જીવતો રહે છે, જીવતો થાય છે કે ભાઈ જઈને એમ કે આપણે એ ખેતી કરવી છે। કેટલાક સામાજિક કારણો પણ છે કે ગામડામાંથી એ શહેરમાં વસનારા લોકોની સંખ્યા વધતી જાય છે, પણ આજે હું તમને એવા કેટલાક લોકોને મળાવું છું, ખેડૂતોને મળાવું છું કે જે શહેરમાં હતા તો પણ એક સફળ વ્યક્તિઓ હતા, પણ એમણે પોતાની કરિયરને એક મધ્ય ભાગમાં છોડીને એક નક્કી કરી લીધું, સાહસ કરી લીધું કે ભાઈ મારે એ ગામડામાં જઈને ખેતી કરવી છે કે પશુપાલન કરવું છે। મેં કીધું એમ કે મોટા ભાગના લોકોના મનમાં એ બોધ જીવતો હોય મારે ખેતી જ અમે કરવા માંડવી છે, પણ મોટા ભાગના લોકો એ સાહસ એ કરી શકતા નથી। કદાચ હજારે 1-2 લોકોનો એ મેળ પડતો હશે, અને એવા હજારોમાં લાખોમાં જે લોકો છે એમને હું આજે તમને મળાવવાનો છું। આ મહામંથનમાં આપણે એ ખેડૂતોના પ્રશ્નો પર ખૂબ ચર્ચા કરી। મારી ચેનલ એ મુદ્દાઓને
સતત ઉઠાવતી રહે છે. એ લોકોનો અવાજ જ્યાં પડઘાવો જોઈએ, જ્યાં પહોંચવો જોઈએ ત્યાં પહોંચતો કરવાનું એક માધ્યમ બને છે. પણ આજે આપણે એવા લોકોની વાત કરવાની છે કે જે ખરેખર શહેરમાં રહી શકતા હતા પણ ગામડામાં જઈને એમણે કંઈક નવું કર્યું છે, અથવા તો ગામડામાં જેના મૂળ હતા એણે એ મૂળને વધારે ઊંડા કર્યા છે અને બીજા લોકો માટે, બીજા ખેડૂતો માટે, શહેરના લોકો માટે એ પથદર્શક બન્યા છે. આ તમામ સંજોગોને, સારા નરસા સંજોગોને એમણે ઓવરકમ કર્યા છે. એની સામે સંઘર્ષો કરીને એણે કંઈક નવું કર્યું છે જે મને ને તમને જાણવામાં રસ પડે એવા લોકોને હું આજે તમને મળાવું છું. તો આપણી સાથે આજે એવા 6 વક્તાઓ છે, 6 સાહસિકો છે. શ્રીકાંતભાઈ માલદે છે, પોતે ગૌશાળાના સંચાલક છે, એમના પત્ની પણ એમની સાથે છે. તમને જાણીને નવાઈ લાગે કે પોતે જૈન છે. 7 પેઢીઓમાં કોઈએ ઢોરનું એટલે કંઈ એક પૂંછડું ના પકડ્યું હોય એવા આ પતિ પત્ની બંને એ અમદાવાદની બાજુમાં ગાંધીનગરમાં એ પોતે ગૌશાળા ચલાવે છે. બંને પતિ પત્ની બંને ટ્રેન એન્જિનિયર છે અને પોતપોતાના વ્યવસાયમાં મેં કીધું કે મધ્ય ભાગમાં એ પોતે સફળ હતા. દેવેશભાઈ છે એ એગ્રીપ્રેન્યોર છે. આપણે એન્ટરપ્રેન્યોર એવું કાયમ કહીએ છીએ, પણ દેવેશભાઈ પોતે આઈટી એન્જિનિયર છે. આપણા અમદાવાદમાં, નડિયાદમાં એટલે મધ્ય ગુજરાતમાં, નડિયાદ આણંદમાં એ પોતે હળદર ઉગાડે છે અને એમાં વેલ્યુ એડિશન કરે છે અને વિશ્વમાં એ હળદરનું એક્સપોર્ટ કરે છે. આપણે જ્યારે હળદરની વાત કરીએ તો આપણને નોર્થ ઇસ્ટ દેખાય, પણ આપણા ગુજરાતમાં પણ એ કરી રહ્યા છે, સફળ રીતે કરી રહ્યા છે અને એને એ ગુજરાતની દેશની બહાર મોકલી રહ્યા છે. આપણી સાથે નૈનાબેન મહેતા જોડાવાના છે. પોતે ખેડૂત અને બ્લોગર છે. જામકંડોરણાના બરડિયા ગામના છે, બ્રાહ્મણ છે, પણ એ ખેતી કરે છે. એમના હસબન્ડ ખેતી કરે છે અને સોશિયલ મીડિયા પર એ એમના જે પ્રયોગો છે, એમની જે ખેતી છે એની વાત કરીને પણ સારું એવું કમાતા હશે. તો ખેતી તો એ મુખ્ય માધ્યમ છે, પણ એની માહિતી એ દેશ વિદેશ સુધી પહોંચે એના માટે સતત પ્રયત્નો કરતા રહે છે. કન્વરજીભાઈ વાઘણિયા છે, પોતે પ્રગતિશીલ ખેડૂત છે, બ્લોગર છે. એમની ખેતી જોવા માટે સારા સારા અધિકારીઓ એ એમના ખેતર પર જાય છે, એવું બધું ઉગાડે છે. આજે એમના અનુભવની પણ હું તમને વાત કરીશ અને તમારી સાથે રૂબરૂ કરાવીશ. બ્રિજેશભાઈ કાલરિયા છે, પોતે કેસર અને મધમાખીનું પાલન કરે છે, કેસરની ખેતી કરે છે. આપણને એવું લાગે કે કેસર એ ખૂબ ઠંડા પ્રદેશોમાં થાય, કાશ્મીરમાં થાય, આપણે એના નામે તો ખરીદીએ છીએ, પણ એ આપણા ગુજરાતમાં કેસરની ખેતી કરે છે, મધુમાખીનું પાલન પણ કરે છે, એમાંથી પણ એમની આજીવિકા ચાલે છે. પોતે ખેડૂતોને ટ્રેન પણ કરે છે. દેવેશભાઈ વિશે સારી વાત એ છે, એટલે મેં તમને કીધું એ કે મુંબઈમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ વિડીયો એડિટિંગ અને ગ્રાફિક્સનું કામ કરતા હતા. એક સમયે નક્કી કર્યું કે ભાઈ આપણે પાછું જવું છે અને ખેતીની વાત કરવી છે, આપણા જ્યાં મૂળ છે એમાં આપણે ફરી પાછું જવું છે. એ પણ ખૂબ સફળ ખેડૂત છે. મગનભાઈ પટેલ છે, 35 વીઘામાં બાગાયતી ખેતી કરે છે. તમને જાણીને નવાઈ લાગશે, પ્રાકૃતિક ખેતી તો કરે જ છે, પણ મેં એમના વિશે હું સંશોધન કરતો તો મેં વાંચ્યું તો જામફળ ઉગાડે, સંતરા ઉગાડે, મોસંબી ઉગાડે, નાળિયેર ઉગાડે, ઓકે, ચીકુ ઉગાડે, હળદર ઉગાડે છે. અને સૌરાષ્ટ્રની વાત નથી, એ વડોદરામાં આ કામ કરી રહ્યા છે. એવું કહે છે કે 30-35 લાખ રૂપિયાનું ઉત્પાદન એ વર્ષે એ લે છે. તો આ તમામ લોકોને હું તમને આજે મળાવી રહ્યો છું. સૌથી પહેલા શ્રીકાંતભાઈ તમારાથી શરૂઆત કરું છું. હું તમારા વિડીયોઝને જોતો હતો, મને મારે એ વાત જાણવી છે કે તમે આઈટી એન્જિનિયર હતા, બેન પણ એન્જિનિયર હતા, તમે બંને એક સાથે નોકરી છોડીને એ વિચાર કર્યો કે ભાઈ આપણે ચલો પશુપાલન કરવું છે, ખેડૂત બની જવું છે, પશુપાલક બની જવું છે. તો તમારા જીન્સમાં તો એ મોટે ભાગે હોતું નથી, એટલે પશુપાલક જાતિઓ બહુ બધી છે. જૈનોમાં એ ખેતી એ બહુ જૂજ, એટલે હું 1-2 લોકોને ઓળખું છું, એમાંના તમે છો. મારે એ જાણવું છે કે આઈટી એન્જિનિયર બનાવવા માટે બહુ બધા મતતા હોય, એકવાર ભણી લે તો સફળ આઈટી એન્જિનિયર થવું એ આજના સમયમાં ખૂબ મોટી વાત છે. અને મા બાપ પણ એના ઉદાહરણ દે કે મારો દીકરો ગૂગલમાં છે કે એમેઝોનમાં છે કે અહીંયા નોકરી કરે છે. તમે બંને કેમ એ વાતને અચાનક છોડી દીધી અને આ રસ્તે તમે ચાલી નીકળ્યા? બિલકુલ હેમંતભાઈ,
સો શરૂઆત કેમ થઈ? ઘણા બધા લગભગ જેને મળીએ સેમ પ્રશ્ન પૂછતા હોય. અમે લગભગ 10 થી 12 વર્ષ કોર્પોરેટ જોબ્સ કરી. હું આઈટીમાં હતો, મારી વાઇફ ચાર્મી છે, કેમિકલ એન્જિનિયર છે, ગવર્મેન્ટ કોલેજમાં પ્રોફેસર હતી. પણ અમને ક્યાંક લાગતું હતું કે અમે જે લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે, જે ખાવાનું ખાઈ રહ્યા છે અને જે દરરોજની ભાગ દોડ છે, એના પછી જે હેલ્થ મેન્ટેન થવી જોઈએ એ નથી થતી. નંબર 1. બીજું અમને એવું થયું કે આપણે ગમે એટલી મોંઘી પણ વસ્તુ લઈશું પણ માર્કેટમાં ઓથેન્ટિક સોર્सेस નથી મળતા, કે આપણે કોઈને ટ્રસ્ટ નથી કરી શકતા કે આને ત્યાંથી લઈશું તો સારું જ મળશે. ત્રીજું, 2014માં મારા ફાધરની કેન્સરના કારણે ડેથ પણ થઈ અને ત્યારે અમે હજી વધારે અવેર થઈ ગયા આ બાબત કે આપણે હેલ્થ આપણી પ્રાયોરિટી હોવી જોઈએ અને એના ઉપર આપણે કામ કરવું જોઈએ. અને મને અને ચાર્મીને પહેલેથી નેચર છે, એગ્રીકલ્ચર છે, હેલ્ધી ફૂડ છે એનો શોખ હતો. અને આપણે જેમ તમે કીધું કે અમે વાણિયાર્યા, એટલે એમ થયું કે ભલે કંઈક નાનું કરીએ પણ પોતાનું કંઈક કરીએ. એટલે આ 4-5 બધા સમીકરણો ભેગા થયા અને 6-8 મહિનાની મેં ડીપ રિસર્ચ કરી. અને જેમ તમે કીધું કે 3-4 પેઢીમાં કોઈએ ખેતી નથી કરી, અમારા પાસે પોતાની 1 વીઘો પણ જગ્યા નથી, પણ શહેરની નજીક આપણે શું કરી શકીએ ઓછી જગ્યામાં રેન્ટ પર કે લીઝ પર લઈને. તો એમાંથી નક્કી કર્યું કે ડેરી ફાર્મિંગ એક એવી વસ્તુ છે જેમાં ઓછી જગ્યામાં આપણે વધારે પ્રોડક્ટ્સ બનાવી શકશું અને વધારે લોકો સુધી પહોંચી શકશું. એટલે પછી અમે નક્કી કર્યું. એમાં પણ ઘણા બધા સજેશન્સ હતા કે કોઈ કે ભેંસનો તબેલો કરો, કોઈ કે HF ગાયનો કરો, એમાં પ્રોફિટ માર્જિન્સ વધારે છે. પણ 2017માં જયારે અમે શરૂ કર્યું ત્યારે હજી ગીર ગાયનું A2 મિલ્કનું ચલણ ઓછું હતું, હજી સમજ ઓછી હતી. પણ અમને થયું કે ફ્યુચર આનું જ છે, ફ્યુચર ઓર્ગેનિક ફાર્મિંગનું જ છે, ફ્યુચર હેલ્ધી ફૂડનું જ છે. અને ગાયના આ ગીર ગાયના ખાલી દૂધ નહીં પણ એના ગોબર અને ગૌમૂત્રની પણ એટલી જ મહત્વતા છે. અને એને જો સાચી રીતે યુઝ કરી શકીએ તો એક સસ્ટેનેબલ મોડેલ પણ બની શકે અને નેચરને અને જે લોકો જોડાયા છે બધાને બેનિફિટ મળી શકે. એટલે 2017માં અમે ફક્ત 4 ગાયથી આની શરૂઆત કરી અને એમ અમારું શરૂઆત. તો એવું કે છે શ્રીકાંતભાઈ કે તબેલો એટલે તમે આજે કોઈ શહેરમાં કોઈ જે હોય વ્યક્તિ, એ ગામડાની કોઈ વ્યક્તિને એવું કહે ને કે મારે શહેરમાં જઈને તબેલો કરવો છે, પેલો ગામડાનો વ્યક્તિ સૌથી પહેલો શબ્દ એ કે ભાઈ તને ખબર ન પડે, તબેલો કરવો હોય ને એટલે ઢોર જેવું થવું પડે, એમ ઢોર થવું પડે તમારે. તો તમને એ 2000 શરૂઆતમાં સીધી આઈટી પ્રોફેશનમાં તો કેવું હોય કે એક ડસ્ટ ના આવે ને એના માટે પણ એના વર્કપ્લેસ ઉપર એ મહેનત થતી હોય. કમ્પ્યુટરમાં એક રજકરણ પણ ના જવું જોઈએ અને આ તદ્દન વિરુદ્ધનું પ્રોફેશન છે. તો એ શરૂઆતમાં કોપઅપ થઈ જતું હતું કે ઘરમાં ખિસ્સામાં કોઈ એવી મૂડી પડી હતી કે ભાઈ ચલો છે પૈસા, બહુ વાંધો નહીં આવે, ભાઈ ગાય અને ભેંસ જેવા ના થઈ શકાતો કઈ નહીં, ફરી પાછા કમ્પ્યુટર લઈને મચી પડશું, કોઈ જગ્યાએ નોકરી કરવા માંડશું? બિલકુલ સાચી વાત છે. અમે એકચ્યુઅલી જયારે લોકોને મળતા હતા ને તો એમાંથી લગભગ 99% લોકોએ ના પાડી હતી કે તમે શહેરના લોકો છો, તમારાથી આ નહીં થાય, તમે ભૂલી જાઓ. પણ અમે નક્કી કર્યું હતું કે ના, અમારે કરવું જ છે, ગમે એટલી મહેનત લાગશે, અમારે કરવું જ છે, એ નક્કી રાખ્યું હતું. અને જેમ તમે કીધું કે આઈટી ના એક ક્લોઝડ એન્વાયરમેન્ટમાં હતા અને એમાંથી આ ટોટલી 45 ડિગ્રીના વાતાવરણમાં તડકાની નીચે ગાયો સાથે રહેવાનું, એટલે 100% બધા કહેતા જ હોય કે ઢોર આરે ઢોર જેવું થવું પડે. પણ મજાની વાત એ છે કે આપણી જે ગીર ગાયો છે ને એ ઢોર નથી, ખરેખર એ બહુ માયાળુ પ્રાણી છે અને એની સાથે રહીને અમને પણ અનેક બેનિફિટ્સ થયા છે. ઓબ્વિયસલી ચેલેન્જીસ ઘણા બધા આવ્યા ગાય સિલેક્શનમાંથી ને ઘણા બધા, પણ એ બધા જ ઓવરકમ થયા કેમ કે અમે ફૂલેપૂરા પેશનથી આમાં જોડાયા હતા. ફાઇન, ચલો દેવેશભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. બધાનો ઇન્ટ્રો તો મેં કરાયો, 1 by 1 હું બધાને પૂછી રહ્યો છું. એક મુદ્દો એવો હતો કે તમે પણ ખૂબ સારું ભણીને હળદરની ખેતી કરવા માટે આવ્યા. મારે એ જાણવું છે કે એવું કહે છે કે આપણું વાતાવરણ છે એને યોગ્ય નથી, તો તમે એ વાતને કેવી રીતે ટર્મરિકની ખેતીને તમે ઓવરકમ કરી શક્યા અને આજે તમે એને એક્સપોર્ટ કરી શકો છો? શું એવો કોઈ પારંપરિક મા બાપનો કોઈ વ્યવસાય હતો ખેતી અને હળદરની ખેતી કરવી, કે તમારા મનમાં ક્યાંકથી કોઈક એક વિચાર બીજ હતું અને એને મોટું થઈ શક્યું? નમસ્કાર ભાઈ, દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને. પહેલી તો એક વાત કરું તો હળદર છે ને લક્ષ્મી છે અને લક્ષ્મીનો વાસ બધી જગ્યાએ હોય. એના માટે કોઈ વાતાવરણ અનુકૂળ ના કરવાનું હોય, વાતાવરણ આપણે બનાવવાનું હોય. ઓકે. તો હળદર એ નોર્થ ઇસ્ટમાં છે કારણ કે જીઓગ્રાફિકલ કન્ડિશન્સની વાત છે. પણ હું તમને એક સાયન્ટિફિક અપ્રોચથી તમને એક વાત કરું છું કે હળદર એ ભારતના તમામ રાજ્યમાં તમામ જગ્યાએ થઈ શકે એવો પાક છે. ઓકે. હા, પછી ઓછું વધતું ઉત્પાદન મળે અલગ વાત છે, પણ કંદમૂળના પાક લગભગ એ મારી ગ્રીપ છે અને એમાં હવે કે કહેવાય કે મેજિશિયન તરીકે કામ કરું છું.
કારણ કે એના ડીએનએ સુધી પહોંચીને એને હું સમજી રહ્યો છું. અને કોઈ પણ વસ્તુની અંદર મૂળમાં ઉતરી જાઓ એટલે એને બદલવાની અને એને ઉગાડવાની તાકાત આવી જતી હોય. સૌથી મોટી વાત છે કે પ્રેમ થવો જોઈએ. કોઈ પણ વસ્તુ પર તમારું ડેડિકેશન હોય, તમારો અપ્રોચ હોય, તમને પ્રેમ થતો હોય તમારા વિષય ઉપર, તો તમે એને બદલી શકો છો, તમે કરી શકો છો અને વધારે સારું કરી શકો છો. તો હળદર એ ફેમિલી ક્રોપ હતો. મારું એન્જિનિયરિંગ પછી મને જે ઓપોર્ચ્યુનિટી મળી હતી એ વિઝા યુએસ ની પણ હતી અને પ્લેસમેન્ટની પણ હતી. પણ જેને કહેવાય ને, મેં તમને કહ્યું કે પ્રેમ થઈ ગયો તો જમીન સાથે. અને એટલા માટે એ ઇમોશન કનેક્ટ થયા અને ઇમોશનના લીધે હું ખેતી બાજુ વળ્યો. વિજ્ઞાનનો જન્મ તો પછી મારામાં થયો, પહેલા લાકડીથી વવાઈ ગયું હતું. અને ત્યાર પછી જયારે હું ગયો અને મેં શરૂઆતમાં નિષ્ફળતા જ લીધેલી છે. તમને કહું કે વાવેતરમાં વરાપ શું એ નતું ખબર પડતી, પણ મને ખબર પડી કે હારું હું જો થોડો અભ્યાસ કરી શકું છું તો આ બધું પોસિબલ છે. અને નોન એગ્રીકલ્ચર પર્સન છું અને શોર્ટ ટર્મ ગોલ પ્લાન કર્યા હતા. અને જો એ શોર્ટ ટર્મ ગોલથી હું 50% કરી શકતો હોઉં તો એગ્રીકલ્ચર ભણીને હું કેટલું કરી શકું. ત્યારબાદ હું લગભગ ઘણા બધા એવા સફળ ખેડૂતો છે, યુનિવર્સિટીઝ છે, ગવર્મેન્ટ છે અને પોતે સાયન્ટિફિક ફિલ્ડમાં ઇન્વોલ્વમેન્ટ લઈને અમે આમાં મારું પોતાનું નિપુણતા લીધી. અને ત્યારબાદ હળદરની પેટન્ટો પણ છે, વેરાયટીઓ પણ છે, એવી આધુમાં પણ કામ કર્યું છે. અને એમાં વિવિધ અગેન એન્ડ અગેન વેલ્યુએશન કરીને પરદેશમાં મોકલીએ છીએ. અને ગુજરાત નહીં, ભારતના ઘણા બધા એવા ખેડૂતો, તો પરદેશના ખેડૂતોને પણ એક્સટેન્શન એક્ટિવિટીથી ખેડૂતોને માહિતી આપીને કેવી રીતે સારું પકવી શકાય, સારું બનાવી શકાય અને સારું વેચી શકાયની માહિતી હું આપતો રહેતો. દેવેશભાઈ, એક સવાલ એ હતો કે હું ઘણા બધા ખેડૂતો સાથે કનેક્ટ કરું છું. મોટે ભાગે આ શોમાં કરંટ અફેર્સમાં હું એમના પ્રશ્નોને પણ લેતો હોઉં છું. તો મોટે ભાગે એમના જે પ્રશ્નો છે ને, જો એ 10 પ્રશ્નોને હું અહીંયા બતાવું ને તો 10 થી 11મો પ્રશ્ન એ ગુજરાતના ખેડૂતનો નથી. જે મહત્તમ જે સવાલ પૂછાય છે ને, જયારે હું દેવેશભાઈ જેવા કોઈ કે શ્રીકાંતભાઈ જેવા કે કોઈ મગન કાકા જેવા કોઈ ખેડૂતની વાત એ કોઈ ખેડૂત મિત્રને કે વડીલને કરું તો સૌથી પહેલા એ મને એવું કહે છે કે ભાઈ ઓછી ખેતીમાં ન થાય અને પાણી એ સૌથી મોટો મુદ્દો છે. તો મારે એ સમજવું છે કે જયારે તમે શરૂઆત કરી તો એક લોન્ચ પેડ જેવું કંઈ હતું કે પછી તમારી પાસે નાની ખેતી હતી અને તમે કંઈક કરી શક્યા? તો એ જર્ની, એ અનુભવને સમજવો છે. કારણ કે મારો આજે તમને લોકોને અહીંયા લઈ આવવાનો એક કારણ એ પણ છે કે એવા ઘણા બધા લોકો છે કે જેની પાસે માત્ર ટ્રેડિશનલ નોલેજ જ છે, પારંપરિક ખેતી જ છે, પરદાદા કરતા હતા, દાદા કરતા હતા, બાપુજી કરતા હતા, એ કરે છે. મે બી કદાચ એના દીકરાઓ શહેરમાં જશે, પણ એના સુધી તો છે જ આ વાત. તો મારે સમજવું છે કે એવું કોઈ લોન્ચ પેડ હતું, ખેતી વધારે હતી, તમારી પાસે એવી કોઈ મૂડી પડી હતી કે જેનાથી કપાસ, મગફળી કે તલ કે રાયડો વાવે એના સિવાય તમે હળદર વાવવાનું શરૂ કર્યું? શેનથી શરૂઆત થઈ? નાના ખેડૂતને કરવું હોય તો કરી શકે કે કેમ? મારી વાત કરું તો હું આજે પણ નાનો જ ખેડૂત છું. મારી પોતાની 20 વીઘા જમીન છે અને મધ્ય ગુજરાતની જમીન એટલે ટુકડાઓથી વહેંચેલી જમીન હોય, એટલે આજે પણ નાની જ જમીનથી ખેતી કરું છું. લોન્ચ પેડ હતું પણ એ ફેમિલીના પ્રેરક બનવાનું હતું કે તારે કરવું છે તો તું કર જ. કારણ કે મેં તમને કહ્યું એમ કે ઓપોર્ચ્યુનિટી ઘણી બધી હતી પણ તમે નક્કી કરી લીધું તો તમારે કરવું છે. બીજું, હું જે કરતો હતો એ ખેતી જે કંઈ કરતો હતો એમાં કશું વિશેષ નતું, એટલે આપણે કશું વિશેષ નતા કરી શકતા. એટલે મેં મારી ત્રિજ્યામાંથી બહાર આવી જોયું કે હું ખેતી તો કરું છું પણ મારી પદ્ધતિમાં ચેલેન્જીસ વધારે છે. તમે જે પાણીના પ્રશ્નો કયા, લગભગ હું તમને કહું કે પાણી જોઈએ પણ એ ચોમાસું આધારિત ખેતી છે એટલે એને વધારે ફાયદો છે. ઓકે, ટપક પદ્ધતિ એ વધારે સારી પદ્ધતિ છે હળદર માટે. હું પોતે મોટા ભાગની પદ્ધતિમાં ટપક પદ્ધતિનો જ ઉપયોગ કરું છું અને એટલે જ ખાતર, પાણી, નિંદામણ અને ઉત્પાદનમાં જીતી શકાય છે. ઓકે, હળદરની ખેતી બધા જ કરતા હોય છે પણ એની અંદરનું વિજ્ઞાન શું છે, એના 10 કેરેક્ટર શું છે, એના ન્યુટ્રિશન શું છે, એની જમીનને કઈ વસ્તુને માફક આવે છે, એનું ઉત્પાદન કર્યા પછી એની બજાર વ્યવસ્થા શું છે, બજાર વ્યવસ્થામાં શું એવું નવું ઇનોવેટિવ કરો છો કે જેના લીધે તમને ફાયદો થાય. તો આ બધી પદ્ધતિમાં મેં કામ કરેલું છે. હળદરની ખેતીમાં બહુ જ પહેલા વાત કરું તો ઘણી બધી વેરાયટીઓમાં કામ કરેલું છે. ખર્ચ કેવી રીતે ઘટે એવી પદ્ધતિઓ તૈયાર કરેલી છે અને સામાન્યમાં સામાન્ય ખેડૂત કેટલું સહેલું કરી શકે ને એવા ઘણા બધા અલ્ગોરિધમ તૈયાર કરેલા છે કે જે સરકારને
શું કહેવાય બહુ કે સરસ. 2010 થી સરકારે ઘણા બધા એવા એવોર્ડ પુરસ્કૃત કરેલા છે અને બધા જ સરકાર છે ખેડૂતો માટે આ બધી ટેકનોલોજીઓ આપી દીધેલી ઓકે. છે અને આજે પણ એ ખેડૂતો સંપર્કમાં છે. સૌથી મોટી વાત કરું તો દરેક ખેડૂત પોતાની પદ્ધતિથી પકવી લેશે, એમાં હા. કોઈ વિજ્ઞાન નથી. દરેક ખેડૂતને પકવતા આવડે છે ઓકે. અને એની રીતે પકવી લે છે. ઓકે. આ દેશને પકવતા આવડે છે, વેચતા નથી આવડતું. આ દેશનો સળગતો પ્રશ્ન ટ્રુ છે. ટ્રુ ટ્રુ. તો કેવી રીતે પકવ્યા પછીની બજાર વેચવું વ્યવસ્થા કેવી રીતે? એની વેલ્યુ ચેન ઉભી કરવી અને સેકન્ડરી એગ્રીકલ્ચર ઉભું કરવું. હું તમને એક સામાન્ય વાત કહીને મારી વાત પૂરી કરું. જી. હળદર પાવડર ગુજરાત અને ભારતના તમામ ખેડૂતો કરી રહ્યા છે હા. અને એ પોતાની આત્મનિર્ભરતા પર અત્યારે સારું કામ કરી રહ્યા છે. Okay. હળદર પાવડર વેચી રહ્યા છે. ઓકે. પણ હું બધા ખેડૂતોને સાયન્ટિફિકલી હળદરની ખેતીની સાથે સાથે એને પ્રોસેસિંગ પણ શીખવાડું છું. પણ હું તમને કહું કે હળદર પાવડર બનાવ્યા પછી હળદરની ચોકલેટ, હળદરના પીણા, હા. હળદરના આઈસ્ક્રીમ, દવા તો હળદરના- મેં ખાધી છે હળદરની. આ જે બધી વસ્તુઓ છે એ ઇનોવેશન્સ છે કે જ્યાં દુનિયા તમારી રાહ જોઈ રહી છે True, અને true, ખેડૂતને અગીને નગાને વધારે સારી પદ્ધતિ પૈસા મળી રહ્યા છે. True. નાનો ખેડૂત, નાની જમીન પણ જો વિઝન મોટું હોય છે, પ્લાનિંગ હોય છે, સાયન્ટિફિક અપ્રોચ હોય છે, ધગસ હોય છે, માત્ર હળદર નહીં, ઓકે. ગુજરાતની તમામ ખેતીઓને સફળ બનાવી શકાય. બસ આપણે થોડો પોઝિટિવ અપ્રોચ લેવો પડશે. ફાઇન, ચાલો તો હું એવી અપેક્ષા રાખું છું કે આજે હું તમારા બધા સાથે વાત કરું છું. મને ઘણા બધા ફોન કરશે, તમને પણ મહામંથન જોયા પછી ફોન આવશે, તો તમારો સમય કાઢજો અને આર્થિક એક પણ પૈસા લીધા વિના જે ખેડૂતોને મદદ જોઈતી હોય એને કરજો દેવેશભાઈ. તમને લોકોને ફરજિયાત આવશે. માફ કરજો. હા. હું ખેડૂત છું, મને ગોડ ગિફ્ટ ભગવાને આપેલી છે. બસ બસ એટલું જ જોઈએ. અત્યાર સુધી આ ખેડૂત તરીકે ખેડૂતને જબરજસ્ત દિલથી મદદ કરીશ. ફાઇન, કરજો, આગળ પણ કરજો. મગન કાકા, ફાઇન. મગન કાકા, મેં તમારા વિશેના કેટલાક વિડીયો અને ક્યાંક મેં વાંચ્યું. મને એ વાતનું તાજુબ છે કે મોસંબી અને સંતરા પણ આપણે ત્યાં થાય, એ જ જમીન પર તમે હળદર પણ ઉગાવો, એ જ જમીન પર તમે નાળિયેર અને ચીકુની પણ ખેતી કરો. બાગાયતી ખેડૂતોને જ્યારે પણ હું મળું છું તો એટલે મને એક દયા અને કરુણાનો ભાવ પણ થાય, કારણ કે એ એવું જ કે કાયમ કે ભાઈ બાગાયતી ખેતી કરવી પરવડે એમ નથી, કુદરત નારાજ થાય અને એક જ વર્ષમાં બધું એ પૂરું કરી નાખે. તો બાગાયતી ખેડૂતો માટે મેં ઇન્ડિવિજ્યુઅલી મહામંથન પણ એટલા કર્યા છે કે ભાઈ સરકારની મદદ જોઈએ છે, તમે આટલું તમારે એ ખેડૂતો માટે કરવું પડશે. પણ તમારા કેસમાં તમે એ કુદરતી અવરોધને કેવી રીતે ખાળી શકા? એ અવરોધો છે કે નથી, મારે એ સમજવું છે. બાગાયતી ખેતી તમે કીધું કે તમે 35 વીઘાની ખેતી એ તમે કરો છો, તો શું એ કુદરતી પરિબળો તમને પણ પરેશાન કરે છે કે કેમ, અને કરે છે તો તમે એને ઓવરકમ કેવી રીતે કરો છો? મગનભાઈ. હાજી, નમસ્કાર મગનભાઈ. નમસ્કાર. હાજી. હલો. હા બોલો, તમારો અવાજ સંભળાય છે, બોલો. હા, આવે છે ને અવાજ? હા, તમારો અવાજ આવે છે, બોલો. હા. હાજી હાજી. એક તો છે ને પ્રાકૃતિક ખેતી કરવા માટે બેઝિક જે આપણને ખાતર પાણી માટે મારી પાસે છે ને 40 ગાયો છે. હા. એટલે ગૌશાળા છે, એમાં 40 ગાયો છે ઓકે. અને એની અંદર ગોબર ગેસ પ્લાન્ટ છે. ઓકે. એટલે એ ગોબર ગેસની પ્લાન્ટની સ્લરીને અમે પ્રોસેસ કરી હા. અને ન્યુટ્રિશન વાળું ખાતર આપીએ છીએ અમે. ઓકે. તો એ જે ખાતરના કારણે જ્યાં બાગાયતી પાક જે શક્ય નથી એક પાક પણ અહીંયા થઈ શકે છે. એના કારણ એ છે કે અમારી જમીનનો CN રેશિયો છે ને, જમીનનું એક લેવલ માપવાનું હોય, CN રેશિયો, કાર્બન અને નાઇટ્રોજન કેટલું છે. તો મારી જમીનનો CN રેશિયો 1.5 છે. ઓકે. તો આ 1.5 કાર્બન અને નાઇટ્રોજનના રેશિયોના કારણે મેંગો પણ થાય છે, હા. વિયેતનામના માલ્ટા પણ થાય છે, મોસંબી પણ થાય છે. અને એવું કહેવાય છે કે કાનમ પ્રદેશ છે હા. એમાં નાળિયેર ન થાય કોઈ દિવસ. તમે કોઈની વાડીએ નાળિયેર નહીં મને એ જ જોયા નવાઈ હોય. લાગે. નાળિયેરનું ઝાડ હશે પણ નાળિયેર એના ઉપર લાગતા નથી. હા. તો મારે ત્યાં 350 નાળિયેરી છે. નાળિયેરીઓમાં કાનમમાં જે નાળિયેર નથી, અમે લોકો નાળિયેરના પણ વેચાણ કરીએ છીએ. અત્યારે વડોદરા સૃષ્ટિની એક હાટ ભરાય છે દર રવિવારે ઓકે. વાકળ સમાજમાં વડોદરામાં. તો એમાં અમારા નાળિયેર પણ વેચાય છે. અને લોકો એવું કે છે કે આજ દિવસ સુધી અમે આવા નાળિયેર, ક્વોલિટી વાળા નાળિયેરનો ટેસ્ટ અમે નથી કર્યો એમ. ઓકે. એટલે જ્યાં જે વસ્તુ ન થતી હોય એની ક્વોલિટી પણ આખી ડિફરન્ટ બને છે. સમજો નાળિયેર કાનમમાં ન થતું તો એની ક્વોલિટી બહુ સરસ આવે. હવે
એકચ્યુઅલી આંબા મેંગોનું એવું કહેવાય કે કેસર કેરી છે એ કચ્છમાં થાય, સૌરાષ્ટ્રમાં થાય, કોકણમાં થાય, મહારાષ્ટ્રમાં થાય. વલસાડમાં પણ આપણો કાનમ પ્રદેશ એવો છે કે જ્યાં જમીનમાં ભેજ વધારે હોય. ઓકે. શરૂઆતમાં તો અમને બી એવું લાગતું હતું કે અમે કેસર આંબાની ખેતી ખોટી કરી છે. હા. અને ખરેખર જ્યાં ભેજ વધારે હોય ત્યાં કેસર કેરી કે આંબા પકાવવાનું બહુ મુશ્કેલ કામ છે. વાહ. પણ અમારું જે જમીનનો રેશિયો, પછી આંબા કેવી રીતે પકાવાય એનું બધું નોલેજ આવ્યા પછી આજે અમારા કેસા આંબા કદાચ કચ્છ અને સૌરાષ્ટ્ર કરતા બી સારી ક્વોલિટીનું જે સુગર એમાં છે ને, સુગરના બ્રિક્સ કહેવાય છે મેંગોની અંદર. મેંગો સારી કેમ કહેવાય કે તમારું એમાં મીઠાશ, સુગરની બ્રિક્સ કેટલી આવે છે, જી. તો એ અમારી સુગરની બ્રિક્સ છે જી. એ 20-21 ની આજુબાજુ સુગર બ્રિક્સ આવે છે. હા. અને એનું કારણ એક જ છે, CN રેશિયો. ઓકે. તો અમારી પાસે જે ખાતર બનાવવાની એક મારા ફાર્મ પર જ છે ને, હા. એક નાનું એક યુનિટ બનાવે છે, ગોબર ગેસ પ્લાન્ટ છે. ઓકે. એ ગોબર ગેસની સ્લરીને અમે એનરીચ કરીએ છીએ. ઓકે. એનરીચ પછી જે ખાતરની અંદર નાઇટ્રોજન, ફોસ્ફર અને પોટાશ જી. એ મુખ્ય તત્વો હોય અને હા. બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ હોય. હા. તો કાચી સ્લરીમાં આ બધાનું પ્રમાણ ગોબર ગેસમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન ગેસ નીકળી ગયા પછી બધા જ તત્વો અવેલેબલ હોય છે. પણ એને એનરીચ કરવાથી પર્સન્ટેજ વેલ્યુ એની વધી જાય છે. તો એનરીચ કરવાની એક આખી પ્રોસેસ ઓકે. અમે અમારા ફાર્મ પર ડેવલપ કરી છે. મગનભાઈ, અને મને એક ઘણા બધા સવાલ. ખેડૂતોને અમે એની ટ્રેનિંગ બી આપીએ છીએ. ઓકે. મને હલો. મને એક સવાલ છે કે માનો તમે એવું કીધું કે 1.5 CN રેશિયો એ તમારી જમીનમાં હોય છે, તો હવે એવું તો નહીં હોય કે તમારી જે ફાર્મ હશે એની એટલામાં જ એટલો એ રેશિયો હશે, આજુબાજુના જે ખેતરો હશે અમુક મીટરો, કિલોમીટરો સુધી, તો ત્યાં પણ એ જ રેશિયો હશે. તો એક બેઝિક પ્રમાણ તો છે. ના, એમનો રેશિયો હા, બોલો. તો એમના મારે- રેશિયા છે ને 0.525 માં છે. ઓકે. તો ખાલી તમારે ત્યાં જ છે એવું છે? કાર્બન રેશિયો મેન્ટેન કરી અને આ લેવલ જવા માટે તમને 10 થી 15 વર્ષ લાગે. ઓકે, ઓકે. મેં 2011 થી આ ચાલુ કરેલું. હા. તો અત્યારે જે CN રેશિયો વધતા વધતા દર વર્ષે થોડો થોડો ઇન્ક્રીઝ થયા કરે. ઓકે, ફાઇન. તો હવે તમને CN રેશિયોની વાત કરું હા. તો ભૂતાનનો CN રેશિયો 3 નો છે. ઓકે. પછી આફ્રિકાનો CN રેશિયો 4 થી 4.5 નો છે. ઓકે. તો જ્યાં CN રેશિયો સારો હોય એના પછી તમે એ જમીનમાં કાંઈ પણ કરો તો ઓકે. એમાં તમારે પ્રોડક્શન, ક્વોલિટી બધું જ સારું મળે. ફાઇન. ચલો મગનભાઈ, હું તમારી પાસે ફરી પાછો આવીશ. હજુ 2 સવાલો છે, પણ હું જોડું છું નૈનાબેન મહેતાને. પોતે ખેડૂત બ્લોગર છે, બ્રાહ્મણ છે, અને એ પતિ પત્ની જામકંડોરણામાં એ બરડિયા ગામમાં ખેતી કરે છે. નૈનાબેન, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. હર હર મહાદેવ, હરિઓમ અને જય માતાજી. હર હર મહાદેવ. જી. જય માતાજી. બોલો બેન, આ તો એકદમ નવાઈ જ થઈ ગઈ કે સૌથી પહેલા બ્રાહ્મણોએ ગામ છોડી દીધું, વાણિયાઓએ ગામ છોડી દીધું. હું તો આજે એવા લોકોને લઈ આવ્યો કે જે 60, 70, 100 વર્ષ પહેલા ગામડાઓમાંથી જતા રહ્યા. તો તમે કેવી રીતે આ ગામડા સાથે જોડાઈ ગયા અને આ કોઠીંબાની ખેતી ને આ બધું કરવા માંડ્યા? અમને ખેતી તો પહેલેથી શોખ જ છે ને ખાસ તો મારા પપ્પાને શોખ હતો. અમે 7 બહેનો છે એટલે મારા પપ્પા એમ કે છે કે મારી દીકરીઓ મારે ખેતી ગોતીને જ દેવી છે એમ. એની આજીવન રોટલો રહે એમ, હા. કે મારે ઉપાધિ ન રહે એમ. હા. તો તમે શું ભણ્યા અને પછી પરેશભાઈને પરણ્યા? હું 10 ભણી. અમે બે આમ તો 10 જ ભણેલા છે. અચ્છા. નૈનાબેન, પરેશભાઈ પહેલેથી ખેતી જ કરતા હતા કે એને તમે શહેરમાંથી લઈ આવ્યા ગામડામાં ખેતી કરવા માટે? ના ના, ખેતી જ કરતા હતા. અને મને મારા પપ્પાએ ખેતી જોઈને જ દીધી છે ને ખબર જ હતી કે મારે ખેતી જ કરવાની છે જ્યાં જઈને. એક સવાલ એ છે કે આજની તારીખે આપણે ત્યાં ખેતીમાં દીકરીઓને પરણાવવાનો જે છે ને એ ટ્રેન્ડ નથી. એટલે વ્યવહાર હતું, પ્રચલન હતું, પણ એ ઓલમોસ્ટ ખતમ થઈ ગયું. તમે એવું કહો કે ખેતીમાંથી તમારું કેવી રીતે ચાલી જાય છે? કે પછી જરૂરિયાતો ઓછી છે, કે તમારી પાસે જમીન વધારે છે, કે એટલી બધી જમીન છે ને તમારું ચાલી જાય છે? અથવા એવું શું નવું કરી શકા કે બાકીના લોકો ઓછું કમાય તમે જાજુ કમાઓ? ના, અમે જાજુ કમાતા તો નથી. અમારી પાસે જમીન તો 35 વીઘા છે
પણ અમારું ચાલી જાય છે કે ખર્ચા આપણે બ્યુટી પાર્લર ના નાતે બધા ઓછા કરી માપમાં કરી સાદું જીવન જીવી ગામડાનું અને પશુપાલન રાખીએ આપણે એટલે થોડુંક એમાંથી આવે અને એમાં આપણું હાલે છે અને સુખી જીવન જીવવું હોય તો ગામડાનું, બાકી તો સિટીમાં તો ઘોંઘાટ ને પ્રદૂષણ ને ઈ ગમતું હોય તો ત્યાં રહેવાય, બાકી સુખી એકદમ આપણે સંતાનને સારું ખાવડાવવું હોય અને શાંતિથી રહેવું હોય તો ગામડાનું ભલે થોડો ઓછો ખર્ચો કરવાનો. ઓકે, આ જે અત્યારે વિડીયો ચાલે છે સ્ક્રીન પર, હું તમારા વિશે વાંચતો તો જોતો હતો તો મને પણ એ વાતની નવાઈ લાગી. તમે એવું લખ્યું કે કડવા કોઠીંબાનું શું કંઈક તમે કરો છો, એનું અથાણા જેવું કાતરી બનાવી કાતરી, છે હા આ વર્ષથી ચાલુ કર્યું છે. હા, તો એ કેવી રીતે શરૂઆત થઈ ગઈ ને? કડવું કોઠીંબુ એ મીઠું થઈ જાય, હું ખાઉં તો મને કડવું ન લાગે, એ બેઝિક શોધ્યું ક્યાંથી, કોણે શીખવાડ્યું? એટલે ક્યાંયથી જોઈને આવ્યું કે એ અંદરથી હતું કાને પ્રયોગ કરતા કરતા સુધારી શકાય એમ? જો આપણા બાપ દાદા વખતનું કાચરી તો બનાવે છે ગયા વખત કે કવડા કોઠીબાની કાચરી બને, એટલે મને એવો વિચાર આવ્યો કે અમારે જમીન પડી હતી થોડીક, ઈ અત્યારે ભેગી વાવેતરમાં થાય એમ નહોતી, એટલે મને વિચાર આવ્યો દેવાનસિંહ પપ્પાને કીધું કે આપણે એમાં કોઠીબા વાવવા છે, કાચરી બનાવી માર્કેટમાં મૂકવી છે, એટલે આ વર્ષે આપણે ટ્રાય પૂરતા જ આવ્યા છે કેવું ભાલે, પણ ત્યાં તો ભોળિયાનાથની દયાથી સારું આવેલું અને આગલે વર્ષેથી આપણે આગળ એમાં વધશું અને જાજી કાચરી ને હારી કાચરી પબ્લિક ને આપશું આપણે. હા, તો કોઠીમાં વાયવા એ પહેલા શું વાવતા હતા અને એનો અનુભવ કો એ ખેતી કરવાનો? અમે મરચીની ખેતી કરી, કપાસ ને મગફળી. ઓકે, તો ફાંટ વાળીને કપાસ વીણવા લાગી જાવ છો શાહ પર? બધુંય કામ કરીશું. ઓકે, ફાઇન, ચલો. નૈનાબેન તમે મગફળી ઉપાડીશી, ટોટલી કામ કરીશી. ખેતી આપણે ખુદ કામ કરી તો જ ખેતીમાં પૈસા વધે એમ છે, બાકી અત્યારે 300 રૂપિયા બપોર લગનના મગફળી વીણવા દઈને તો માણસો નથી આવતા, તો ખેડૂતને વધે. બહુ સાચું. ચલો, બહુ જાણીને આનંદ થયો ને. કદાચ આ શોમાં તમે પહેલા છો જેની સાથે હું આ અનુભવ સમજી રહ્યો છું, જાણી રહ્યો છું ને મહામંથનના દર્શકોને પણ એ કદાચ નવું લાગ્યું હશે. બ્રિજેશભાઈ પોતે કેસરની ને ખેતી કરે છે, મધમાખીનું પાલન કરે છે, ગોંડલમાં રહે છે. મેં કીધું એમ મુંબઈની ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા, ગ્રાફિક્સ અને વિડીયો એડિટિંગનું કામ છોડીને એ આવી ગયા. બ્રિજેશભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. પહેલા તો કેસરની ખેતી વિશે તમે મને કહો. તમારા વિશે મેં થોડા સમય પહેલા સાંભળ્યું હતું, તો મને એ જોવાની ઈચ્છા થઈ હતી કે તમે કેવી રીતે એ ખેતીને કરો છો, તો એ સમજવું છે. બીજું કે એવો હાઈ વેલ્યુ વાળો એ ક્રોપ છે કે એક માત્ર આટલી એક ડબ્બી લઈએ, ઓરિજિનલના નામે આપણે 2000 રૂપિયા આપીને આવીએ છીએ. તો મને સમજાવો કે તમારી પાસે એવું શું છે કે તમે કેસરની ખેતી કરી શકા, અથવા શું નહોતું જેને તમે એ ઊભું કર્યું, તમે કેસરની ખેતી ચાલુ કરી? જી, કેસરની ખેતીની વાત કરીએ તો સૌથી પહેલા તો જોબ છોડી અને નોકરી છોડી 1.5 લાખની સેલરી છોડીને આપણે જયારે ખેતી ઉપર વળ્યા હોય તો મિનિમમ આપણો એક ટાર્ગેટ હોય છે. આધુનિક ખેતીની દ્રષ્ટિએ જોઈએ તો આપણી આવક મિનિમમ 12-15 લાખ થવી જોઈએ કે 20 લાખ થવી જોઈએ સ્ટાર્ટિંગ. કારણ કે આપણે ખેતીની જેમ નહીં પણ ધંધાની જેમ, બિઝનેસની જેમ ચલાવવા માંગતા હોય છે. અને એક તરફ આપણા સાધારણ ખેડૂતો છે જે વર્ષોથી પરંપરાગત જે ખેતીની આપણે વાત કરી એ રીતે, કારણ કે એમને પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે. આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હોય, એમની પાસે ઇન્વેસ્ટમેન્ટના પ્રોબ્લેમ હોય છે, અથવા તો ખેતીની જયારે વાત આવે તો ખેતી અને ખેડૂતની જયારે વાત કરીએ તો શરૂઆત ક્યાંથી કરવી, તો એ પણ બહુ કઠિન પ્રશ્નો હોય છે કે ખેડૂતોના અને ખેતીના એટલા બધા પ્રશ્નો છે કે એનું સમાધાન કરવા બેસીએ તો દિવસોના દિવસો જતા રહે. કારણ કે કુદરત સાથે કનેક્ટ થઈને કામ કરવાની વાત છે. તો જયારે કેસરની તમે વાત કરો છો તો કેસર કાશ્મીરમાં જ ઉગે, અને એ સિવાય મેં 2016-17 થી જયારે મધમાખીની ખેતીની શરૂઆત કરી, 2016-17માં જયારે જોબ છોડીને આવ્યો અને ત્યારે પપ્પા જે ખેતી કરતા હતા પરંપરાગત, તો પપ્પાને ત્યારે અમારે વાત થઈ કે સાધારણ ખેતી છે તો એની આજની વાત કરીએ તો આપણો ખેડૂત અત્યારે આગળ કેમ નથી આવી શકતો. કારણ કે દિવસે ને દિવસે ખેતીનો ખર્ચ વધતો જાય છે, આવક ઓછી થાય છે. એનું કારણ છે ભાવ ઘણી વખત નથી મળતા ખેડૂતોને, પ્લસ કમોસમી વરસાદ અને આબોહવાકીય જે પરિવર્તન થયા છે જે અત્યારે,
એની સામે ખેડૂત લાચાર થઈ જાય છે. તો આવી પરિસ્થિતિની અંદર આપણે શું નવું કરી શકીએ? તો અમે લોકો ઓપન ફિલ્ડમાં પણ ઘણી બધી ટ્રાય કરી, ઘણી બધી ખેતી કરી. એમાં મલેશિયન નીમ વાવેલા, શાક, ચંદન, સીડલેસ લેમન, પછી કાળી હળદર છે, કાળી જીરી છે, ઘણા બધા પ્રયોગો કરી અને દર વર્ષે નવું 2-3 વર્ષે કંઈક અમે પ્રયોગ કરી અને કંઈક અપડેટ ખેતીમાં કરીએ જેથી કરીને આપણને સારામાં સારી આવક મળે. તો 2015-16માં મધમાખીની જે શરૂઆત કરી તો મધની ખેતીમાં મને સારી એવી સફળતા મળી. અત્યારે મારી પોતાના બ્રાન્ડથી જ હું વર્ષે 4,000 થી 4,000 કિલો મધ વેચું છું અને મારી પાસે જે પ્રોડક્શન મધનું થાય છે સેલ થઈ જાય છે, કારણ કે આપણે ક્વોલિટીને મહત્વ આપેલું છે પહેલેથી. પ્લસ આપણે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એ 100% ક્વોલિટી સાથે લોકોને કઈ રીતે આપી શકે કે આપણે જે વાત કરી વિશ્વાસ નથી આવતો પ્રોડક્ટમાં લોકોને. તો આવા બધા ઘણા બધા પ્રશ્નો હોય છે, એવા બધા પ્રશ્નો છે. એની રીતે આગળ વધતા જઈએ કે હવે ક્લાઇમેટનો પ્રોબ્લેમ આવ્યો તો આપણે ઓપન ફિલ્ડમાં ખેતી કરી ટ્રાય, તો એમાં આપણું નથી ચાલતું. મતલબ કુદરત છે, ગમે ત્યારે વરસાદ, વાવાઝોડું, પવન, આપણે મહેનત ગમે એટલી કરીએ છીએ. ખેડૂતો મહેનત કરવામાં કે પાછું વળીને નથી જોતા. પાણીના પ્રશ્નો છે તો એનું પણ સમાધાન છે ખેડૂતો પાસે, પણ ઘણી વખત એવું છે કે કુદરતના મારને સહન નથી કરી શકતો. તો એવા કેસની અંદર અમે લોકો વિચારતા હતા કે સૌથી હાઈલી વેલ્યુએબલ ક્રોપ કયો થાય કે જે 5 લાખનું કિલો, 10 લાખનું કિલો, 7 લાખનું કિલો થતું હોય એવો ક્રોપ અમે સિલેક્ટ કર્યો. અને કુદરત દ્વારા બનતી વસ્તુ છે જે ખેતી એક જ એવી વસ્તુ છે જે કોઈ ફેક્ટરીમાં નથી બનતી કે ભાઈ ચાલો આટલી વસ્તુ એમાં નાખી દો ને આ ખાવાની વસ્તુ બની જાય એમાં, બરાબર. એ કુદરતી છે અને એની અંદર એક સમય જોઈએ કે ભાઈ જે પાક છે એ પાકવા માટે જેટલો સમય છે કે વર્ષે કેસર છે જે એક જ વખત ઉત્પાદન આવે છે વર્ષમાં અને એક જ વખત એમાં ફૂલ ઓપન થાય છે અને એક વર્ષમાં એક વખત આવવાથી અને એવા 2 થી 3 લાખ 2.5 લાખ જેટલા ફૂલ તમે એક કલેક્ટ કરો અને એની અંદરથી થ્રેડ અલગ કરો ત્યારે 1 ગ્રામ કેસર બને છે. સૌથી પહેલી તો વસ્તુ કેસરનું ઉત્પાદન ઓછું છે, વર્ષે એકવાર આવે છે, એટલે હાઈલી વેલ્યુએબલ ક્રોપ છે. ભાવ એના વધારે શા માટે હોય છે? અને કેસરની જયારે વાત આવે તો વર્લ્ડનું સૌથી બેસ્ટ કેસર છે જે એ કાશ્મીરનું ગણાય છે. અને આપણા કાશ્મીરના જે કેસરને આપણે અગત્યની વાત કરીએ તો એમને જીઆઈ ટેગ મળેલો છે, જીઓગ્રાફિકલી ઇન્ડિકેટેડ, કે જે દુનિયાની અંદર આખા વિશ્વની અંદર ઈ પ્રકારની ક્વોલિટીનું કેસર છે કોઈ જગ્યાએ ના થઈ શકે. તો આવી રીતે વેલ્યુએબલ ક્રોપ છે ને. કાશ્મીરનું જો કેસરની વાત કરીએ તો એનું બિયારણ આપણને જે ત્યાંથી એ ટાઈમે મળતું. હવે એની અંદર અમે લોકો કંટ્રોલ ક્લાઇમેટ, એસી ચેમ્બરની અંદર, રૂમની અંદર, પેક રૂમની અંદર, કારણ કે કેસર ઉગાડવાની જયારે વાત આવે ત્યારે એક કંટ્રોલ ક્લાઇમેટ જોઈએ જેની અંદર 0 ડિગ્રીનું ટેમ્પરેચર થી લઈને ઘણી બધી વસ્તુ હોય છે. હ્યુમિડિટી મેન્ટેન કરવી પડે, ભેજનું પ્રમાણ મેન્ટેન કરવું પડે, સૂર્યપ્રકાશ ના હોય રૂમની અંદર. તમે કીધું એ ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે ને એક એસી ચેમ્બર બનાવવી પડે. પણ માનો કે કોઈ નાનો ખેડૂત છે એના ખેતરમાં એ કોઈ એવી એક મેન્ટેન વાતાવરણ માટે કે એક સારો હોલ બનાવે, એ એસી લગાવે, તો તમે જેટલા વાતાવરણમાં, તમે જેટલા એરિયામાં આ કામ કર્યું એ કેટલો ખર્ચ માગી લે શરૂઆતમાં? કારણ કે મેં અગાઉ પણ પૂછ્યું એમ મોટાભાગના ખેડૂતોની એ મુશ્કેલી હોય છે કે એની પાસે પોતાના પૈસા નથી હોતા પણ એને કંઈક નવું તો કરવું છે, તો કેટલા પૈસાની જરૂર પડે ને ક્યાંથી મળે એને? જી, પૈસાની જો વાત કરીએ તો કેસરની ખેતી જયારે અમે શરૂઆત કરેલી 2022-23માં કોરોના પછી, એ ટાઈમે કેસરનું જે બિયારણ હતું સીડ એ કાશ્મીરમાં અવેલેબલ હતું અને ખેડૂતોને આપણે જે ડિસ્કસ કરી રહ્યા છીએ તો ખેડૂતોને આ વિષય નવો લાગશે અને એક વિષય કેસરની ખેતીનો લોકોના માઇન્ડમાં સ્ટ્રાઇક થઈ જશે, કારણ કે ભાવ સાંભળીને એમ થાય કે 7 લાખનું કિલો, 6 લાખનું કિલો. પણ મહત્વની વસ્તુ એ છે કે આપણા ખેડૂતો ભૂલ ક્યાં કરે છે કે આપણે એક્સાઇટેડ વિડીયો જોઈએ છીએ, નવી ટેકનોલોજીને સમજવા માટે આપણો ઉદ્દેશ એવો છે કે આ ટેકનોલોજી આપણે લોકોને સમજાવવા માંગીએ છીએ કે આવી રીતે પણ ખેતી થાય છે. પણ આપણા ખેડૂત ભાઈઓ શું કરે છે, ખાસ કરીને આ વિડીયો ટીવીમાં જોતા ખેડૂત મિત્રોનું એ જ સલાહ સૂચન કરવા માંગીશ કે જે કઈ નવી વસ્તુ જુઓ એનું પેલા એનું જ્ઞાન ભેગું કરો અને કઈ રીતે થાય છે, રોકાણ શું થાય છે. ઘણા ખેડૂતો, મને લોટ્સ ઓફ રોજના હજારો કોલ આવતા હોય છે, પણ ખેડૂતોના ફોન આવે તો હું અત્યારે એમને ના પાડું છું કેસરની ખેતીની, કારણ કે કેસરનું જે બિયારણ અમે સ્ટાર્ટ કરેલું ત્યારે પ્રોબ્લેમ નહોતો.
ઓકે. આ વિડીયો જોઈને ઘણા ખેડૂતો એક્સાઇટ થશે, એન્કરેજ થશે, ઉછીના પૈસા લઈને બી કેસરની ખેતી કરશે. True. પણ સૌથી પહેલા એમને આપણે એક સાચી માહિતી દેવી જરૂરી છે કે કેસરનું જે બિયારણ છે હા. એ ગયા વર્ષથી ગવર્મેન્ટ, જમ્મુ કાશ્મીર ગવર્મેન્ટે સ્ટ્રિક્ટલી બેન કરેલું છે. ઓકે. અને એના પ્રોપર રીઝનો પણ છે જેના લીધે એને સીડ ઉપર બેન લગાડેલું છે. ઓકે. અને પકડાઈ જાય તો આપણને 6 મહિનાની જેલ પણ થઈ શકે ઓકે. છે. પણ આપણો અત્યારે વાત કરવાનો મુદ્દો એ છે સમજી ગયો. કે આ પ્રકારની ખેતી થઈ રહી છે, ટેકનિકલ ફાર્મિંગ આખી બધી. તો એ કઈ રીતે થાય છે? એવી રીતે અમે લોકોએ લસણ ઉગાડ્યું ઉનાળામાં 5મા હા, ઓકે. મહિનામાં. તો 15 લાખનું ઇન્વેસ્ટમેન્ટ થતું હતું એ ટાઈમે. સીડ સસ્તા હતા જી. અને 2 વર્ષમાં તમારી પાસે પૈસા નીકળી જતા, કારણ કે ઓકે. તમને એમાંથી આવક થતી હતી, ઘણી બધી ટ્રેનિંગની આવક મળતી, ઓકે. પછી તમે સેફ્રોન વેચી શકો, ટંકી પ્રોજેક્ટ કરી શકો, લોટ્સ ઓફ આપણને એમાંથી આવક ઓકે. મળે છે. ઓકે. અને આપણા પૈસા 2 વર્ષમાં છૂટા થઈ જાય છે. ફાઇન. હું એવો પ્રયત્ન તો આની કરીશ કે સાથે તમને આપણે ઇન્ડિવિજ્યુઅલ આના ઉપર હું જોડું અને એક અલગ અલગ એક ક્રોપનો એક એપિસોડ પણ આપણે કરીએ. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરીએ. હજુ એક નવતર પ્રયોગ કરનારા ખેડૂતને હું તમને મળાવું છું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. મેં તમને બ્રેક પર જતા પહેલા કીધું હતું કે એક નવતર પ્રયોગ કરનારા એક ખેડૂતને તમને મળાવું છું. કન્વરજીભાઈ વાઘણિયા છે. કન્વરજીભાઈ ડીસાના ખેડૂત છે. જય જવાન જય કિસાન. કન્વરજીભાઈ, જય જવાન જય કિસાન. મને એ કહો કે ઘણા બધા ખેડૂતોને હું આ વિડીયો બનાવતા જોઉં છું, તો હવે ખેતી તો એક બાજુ રહી હશે, આ વિડીયો જોઈને સારી કમાણી થતી હશે. કન્વરજીભાઈ, હા સાહેબ, હા થાય છે હો, એમ? થાય છે. ઓકે. હા, એક વિડીયો હું જોતો તો તમે કહેતા હતા કે વહેલા ઉઠી જાઓ એમ, કે નહીતર તમારો ભાગ્યનો નિર્ણય તમારે જાતે કરવાનો છે, નહીતર પ્રકૃતિ એ નિર્ણય કરી નાખશે. તો આ 100% સાહેબ. વિડીયો બનાવવાની શરૂઆત ક્યારથી કરી? વિડીયો બનાવવાની શરૂઆત સાહેબ 1.5-2 વર્ષ પહેલા અમે કરી હતી. હા, અને અમારા ખેડૂતોને સાચી માહિતી કોઈ પાડોશી પણ આપતા નતા. કે સાચી માહિતી ખેડૂત કોઈ આપવા તૈયાર નતું, જેના કારણે ખેડૂત દુઃખી હતા. હા. તો અમે બસ અમે એ નક્કી કર્યું કે અમને તકલીફ પડી, બીજા ખેડૂતો ના પડે, એ માધ્યમથી અમે ખેડૂતો રીત બતાવવાની શરૂઆત કરી. હા, તો જ્યારે રીલ્સ બનાવવાની શરૂઆત કરી, હા, બોલો તમે બોલો. આખા ગુજરાતે સ્વીકાર્યું અને આજે અમને 6 લાખ ફોલોવર આપ્યા. ગુજરાતમાં સૌથી વધુ ફોલોવર ધરાવતા ખેડૂત બનાવી દીધા અમને. અચ્છા, તો જે વાવો છો એમાં શું અલગ કરો છો? તમારે ત્યાં ડીસામાં ત્યાં તો પાણીનો પ્રશ્ન ખૂબ મોટો હોય છે એવું કહે છે, તો જે વાવો છો એમાં શું અલગ કર્યું તમે? અમે સાહેબ ટપક અને મલ્ચિંગ નો ઉપયોગ કરીને એક સાથે 3 પાક ઉગાડ્યા. ઓકે. અને બધા ખેડૂત પાસે 10 વીઘા જમીન હોય તો 10 વીઘા મગફળી વાવે છે ને અથવા તો બટાકા વાવે છે. તો અમે એવું નથી કરતા. અમે અમારા ખેતરમાં 5 થી 7 પ્રકારના પાક લગાવીએ છીએ, જેથી કરીને એકાદો પાક અતિવૃષ્ટિમાં બગડી જાય અથવા તો એકાદો પાકનો ભાવ ના આવે તો અમે દુઃખી નથી થતા. અચ્છા, તમને એ વિડીયો જોઈને કોઈ ખેડૂત ફોન કરે તો તમે તમારા અનુભવની માહિતી તમે આપતા હશો, પણ મોટા ભાગના ખેડૂતોના પ્રશ્નો હોય છે શું જે તમને ફોન કરતા હશે માહિતી માટે? બસ ખેડૂતોને દવા કઈ છાંટવી એની ખબર નથી હોતી, બિયારણ કઈ પ્રકારના લેવા, સરકારી યોજનાઓથી ખેડૂત વંચિત છે. ઓકે. સરકારની ઘણી યોજનાઓ એને ખબર જ નથી, સરકાર આ રીતે યોજનાઓ આપતી હોય છે. ઓકે. તમે કેટલું ભણેલા છો? હું તો સાહેબ 10મી ફેલ છું. હે? હું તો 10 ભણ્યો છું, 10. અચ્છા, તો આ દવાની ને એ બધી ક્યાંથી ખબર પડવા માંડી? મારા ખેતરમાં સાહેબ વિદ્યાર્થીઓ બહુ આવતા હતા મોટા પ્રમાણમાં. અચ્છા. MSc એગ્રીના એમની પાસેથી મને જાણવા મળ્યું અને હું પોતે પણ અનુભવ કર્યા કે ભાઈ આ વસ્તુ કરવાથી આની ફરક પડે છે. તો હું મારા ખેડૂતો જે ફાયદો થયો એ બીજા ખેડૂતોને શેર કરી. અચ્છા, તો અને પણ મારા ખેતરની મુલાકાત લઈ રહ્યા છે. ઓકે. આ શરૂઆતમાં તમે જે બધા વિડીયો બનાવવાના ચાલુ કર્યા એ વખતે ક્યાંક વેવઈ વડોટમાં જતા હશો, એટલે એ વખતે સ્વીકૃતતા ના હોય, એટલા બધા ના લોકો ઓળખતા થયા હોય, તો વેવઈ વડોટમાં જાઓ તો કોઈ કહેતું નહોતું કે આ બધા શું વેવલા વેડા ચાલુ કર્યા છે કન્વરજીને? લોકો પહેલા તો સાહેબ એટલી મજાક કરતા કે અમને આમ છે, તમને વિડીયામાં શું મળવાનું, શું કરવા તમે વિડીયા બનાવો છો, અને આપણા સમાજમાં ઘૂંઘટ પ્રથા છે, તમે કેમ સ્ત્રીને ખુલ્લા મોઢે બતાવો છો. લોકો બહુ બોલતા, પણ હવે તો બધા અમારી પ્રશંસા કરે છે. હા, તો કોક હવે તો લોકો અમે બહાર જઈએ ને તો અમારી સેલ્ફી લેવા માટે પડાપડી કરે છે. એટલે હવે તો ખેતીની માહિતી કરતા લોકો
એવું કહેતા હશે કે મને શીખવાડો ને મારો વિડીયો કેમ બનાવાય અને શેના વિશેનો બનાવવા. ફાઇન, ચલો કન્વરજી તમે પણ રહેજો. મારો એક સવાલ શ્રીકાંતભાઈ મને એ હતો જે મેં કન્વરજીને છેલ્લો સવાલ પૂછ્યો કે મોટા ભાગના લોકો એટલે પણ સાહસ નથી કરી શકતા કે મારે ખેતી કરવી, પશુપાલન કરવું, તબેલો કરવો. મોટા ભાગના લોકો એ સાહસ નથી કરી શકતા કે સોસાયટીમાં હજુ પણ ખેતી એ ટેબુ છે. ખેતી એ હજુ પણ એટલે એક નિમ્ન કક્ષાની વાત છે. એના મનમાં તો હશે પણ ખેતી કરનારને એ એટલા ભાવથી નથી જોતા. ચલો હું સમાજની વાત ના કરું પણ આપણા ચીર પરિચિત મિત્રો ને આજુબાજુના લોકો પણ એ ભાવ નથી કેળવાતા. તમે એવું કહો હું ગૂગલમાં આઈટી એન્જિનિયર છું, તમે એવું કહો હું તબેલો મેં કર્યો છે. લોકોનો જોવાનો જે દ્રષ્ટિકોણ છે એ ચેન્જ થઈ જાય છે ને એના કારણે મોટાભાગના લોકો આ કામ નથી કરી શકતા. એવા લોકો માટે કંઈક કહો. ચોક્કસ. એટલે તમે કીધું ને જેમ કન્વરજીભાઈએ કીધું કે પહેલા શરૂઆતના જે શરૂઆત હોય ત્યારે ઘણા બધાની ટીકા હોય કે આવું બધું શું કરવાનું, વ્હાઇટ કોલર જોબ છોડીને આવું ગાંડપણ થોડું કરાય, આમ તેમ. ને આજે એ જ બધા લોકો વાહ વાહ કરે છે. એટલે સમાજનું તો એવું જ છે કે ઉગતા સૂરજને પૂજશે અને એ જ ચાલુ રહેવાનું છે. પણ તમને ખરેખર અંદરથી શું ઈચ્છા છે એ તમે કરો, કેમ કે તો જ તમે એમાં સાચું પરિણામ સુધી પહોંચી શકશો. તમને એમાં મજા આવશે, સંતોષ મળશે. અને બીજી તમને જે તમે વાત કરી તો કદાચ મારા જેટલા બધા આઈટીના મિત્રો છે જૂના, આજની તારીખે પણ બધા સંપર્કમાં છે, એમને ક્યાંક ને ક્યાંક અંદર આ ઈચ્છા તો હોય જ છે કે મારે કંઈક કરવું છે, પણ કદાચ એમનામાં કરે જ નથી. ફેમિલીનું કે સોસાયટીનું પ્રેશર છે અથવા એમના પાસે પૂરતું કહેવાય કે એક રિસ્ક લેવાની એબિલિટી નથી. પણ એક વખત આ એક ઓળંગી જઈએ ને લાઈન અને પૂરેપૂરામાં અંદર જો આપણે ઇન્વોલ્વ થઈ જાય ને તો 100% ધીરજ બહુ જરૂરી છે. ટાઈમ લાગશે પણ 100% બહુ ઉત્તમ જે તમે વાત કરી કે કિસાન જે ખેતી છે એ ઉત્તમ છે અને ખાલી હેલ્થના નહીં પણ ઘણા બધા અનેક બેનિફિટ્સ મળે છે. પણ લોંગ ટર્મ વિઝન છે એટલે ઘણા બધા ઈચ્છા તો છે પણ કરી નથી શકતા અલગ અલગ પ્રેશરના કારણે. પણ જો એકવાર તમે કરી લેશો અને શરૂઆતમાં જે તમે વાત કરી હતી કે અમે જયારે આમાં ઘૂસ્યા તમારા પાસે કોઈ પ્લાન બી હતો જ નહીં, અમારે આ કરવું છે અને આ જ કરવું છે નક્કી પડશે એવી દેવા છે. જો પ્લાન બી હોય તો તમારું પ્લાન એ ઓલરેડી વીક છે, એ ક્યારેય સક્સેસફુલ નથી. બહુ સાચી વાત કરી. મગન કાકા એક હું તમને એ વખતે પૂછવાનો હતો, અંતભાગમાં પૂછું છું કે તમે કેટલું ભણેલા છો અને તમારા વડવાઓ એટલે બાપ દાદાઓ એ ખેતી કરતા હતા કે નહીં? હા, હું છે ને મેં અભ્યાસ કર્યો છે બીકોમ સુધીનો. ઓકે. હા, બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. હા, અને તમારા પરિવારમાં સંભળાય છે? હા, મને સંભળાય છે. તમારા પરિવારમાં ખેતી કોણ કરતું હતું? એટલે તમારા બાપુજી, એના દાદા, તમારા દાદા એ ખેતી કરતા હતા ને તમે પણ એ કરવા? એટલે મેં પોતે નાનપણથી છે ને ભણતા બેઝિકલી હું છે ને અમે કચ્છના છીએ. હા હા. કચ્છમાં કલ્યાણપુર ગામ, નખત્રાણા તાલુકો. ઓકે. અને ભણતા પશુપાલન અને ખેતી નાનપણથી કરેલી છે અમે. પછી હું થોડો શિફ્ટ થયો મહારાષ્ટ્રમાં, 18 વર્ષ નાસિકમાં રહ્યા અમે. ઓકે. અને ત્યાં એક કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કર્યો. પછી કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છોડી અને 2002 માં અમે લોકો વડોદરા આવ્યા. અને અત્યારે જે મારું ભરથાણામાં કરજણમાં જે ફાર્મ છે 35 વીઘાનું, એ ફાર્મ છે ને એ મારું પોતાનું ડેવલપ કરેલું છે, વડીલો પાર્જિત જમીન નથી. ઓકે. એટલે અમે પોતે જાતે જમીન લઈ અને મેં જમીન ડેવલપ કરેલી છે. તો અમારી વડીલોપાર્જિત જમીન બધી કચ્છમાં છે, કચ્છમાં કલ્યાણપુર ગામમાં. સમજી ગયો. તો છોકરાઓ હવે આગળ શું કરે છે? એમને પણ તમે કર્યું એવું કઈ કરવામાં રસ છે કે એમને ખેતી નથી કરવી? ના, છોકરાઓ બધા ફાર્મ અમારા વાડીએ આવે છે રજાના દિવસે અને બધાને ગૌપાલનમાં, પશુપાલનમાં બધાને ઇન્ટરેસ્ટ છે. પણ અમારો છે ને એક બિઝનેસ બી છે, બારી દરવાજા બનાવવાનો, યુપીવીસી ડોર્સ એન્ડ વિન્ડોઝ. ઓકે. એટલે મેં કન્સ્ટ્રક્શનનો બી બિઝનેસ કર્યો. પછી હું લંડન ટ્રેનિંગ માટે ગયો હતો. અચ્છા. બારી દરવાજાના એના માટે. ઓકે. એટલે ગયો તો ફરવા માટે, પણ ત્યાં અમારા એક રિલેટિવ્સે કીધું કે તમે આ કામ શીખી લો તો ત્યાં ચાલશે. એટલે 2004 માં હું લંડન ગયો, ત્યાં 6 મહિના ટ્રેનિંગ લીધી અને એક યુપીવીસી નો બિઝનેસ 2005 થી સ્ટાર્ટ કર્યો ઇન્ડિયામાં. તો અત્યારે એ બિઝનેસ મારા છોકરાઓ બધા સંભાળે છે અને હું સંપૂર્ણ ખેતીવાડીમાં ધ્યાન આપીએ છીએ અને અત્યારે આમ રિટાયરમેન્ટ જેવું છે, બિઝનેસમાં હવે ઇન્વોલ્વ નથી આપણે. તો હું શ્રીકાંતભાઈ, દેવેશભાઈ, નૈનાબેન,
કન્વરજીભાઈ, બ્રિજેશભાઈ અને મગનભાઈ, છ વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ને મને એવું લાગે છે કે તમે લોકો નવા વર્ષે એ ગુજરાતના ઘણા બધા ખેડૂતો માટે એક પ્રેરણા પણ બનશો. હું નથી કહેતો કે શહેરમાંથી કોઈ ગામડામાં જાય એના માટે તમે પ્રેરણા બનો, એ દરેકનો વ્યક્તિગત પ્રશ્ન છે. પણ જે લોકો ખેતીમાં મુશ્કેલી અનુભવે છે ને એમની પાસે હવામાન પણ છે, થોડી ઘણી મૂડીની સમસ્યાઓ છે, પણ મેનેજ થઈ શકે એમ છે, પાણીના પ્રશ્નો નથી, એવા ઘણા બધા લોકો માટે એ તમે પથદર્શક અત્યાર સુધી બનતા આવ્યા છો અને મારા આ શોથી પણ તમે બનતા રહેશો. આપ તમામનો હું આભાર માનું છું. આવતીકાલે ફરી મળીશું.